क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। आश्रवाधिकार शुरुआतनी गाथाओं आश्रव, आश्रव भाव, अज्ञानीना अनंत संसारना आश्रव, ज्ञानीना चारित्र मोहनी संबंधी जे अल्प संसार संबंधी आश्रव एने आश्रव न गणता ज्ञानी ने निराश्रवी आत्म साधक सम्यक दृष्टि जीव निराश्रवी छे अने अबंधक छे। अनंत संसार संबंधी एने आश्रव नथी એટલે अनंत संसार संबंधी एने बंधेय नथी एवी चर्चा आश्रम अधिकारनी शुरुआतनी गाथामां अत्रे करवामां आवे छे। 64 અને 65 आ बे गाथाओं जेनी चर्चा गई काले आपणे करी छे। मिथ्यात्व, अविरति, कषाय अने योग प्रमाद ने अविरति अने कषाय में अंतर्गर्भित कर्या। अविरति जे छे ए प्रमादमय ज होय। शुं कीधुं? अविरति एटले असंयम। अविरति एटले असंयम। जेम रात्रि भोजन छूटतुं नथी, असंयम छे એ પ્રમાદ ગર્ભિત જ છે। પ્રમાદ છે એટલે તો અસંયમ થાય છે। असंयમને બળ પૂરું પાડનાર કોણ? પ્રમાદ। સમજાણો? અને પ્રમાદ છે તો કશાય તો હોય જ। જો એક તરફ असंयम, બીજી કોર કશાય। આમ ક્રમ યાદ રાખજો। મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આમ 5 છે ને। બહુ સરસ વિષય છે, સમજવા જેવું છે। એટલે આપણને આપણી જ ભૂલ ખ્યાલમાં આવે। મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આવી રીતે 5 ક્રમ આમ જ યાદ રાખવાનો। ફરીથી બોલું છું। મિથ્યાત્વ, अविरति, प्रमाद, कषाय अने योग। ओके, मिथ्यात्व तो सौथी छेल्लो योग छे। मिथ्यात्व पछी तरत ज छे अविरति। अविरतिनुं बीजुं नाम छे असंयम। संयमनुं नहीं होवुं ते एक सरल शब्दनो सरल अर्थ पण समजो। अविरत एटले हजी पापोथी निवृत्त नथी। हिंसा, छोटू, चोरी, कुशील, परिग्रह वगैरह पाप थी जे निवृत्त नथी। अज्ञानी ने मुख्यतः आपणे वात लेवी, पण ज्ञानी ने एम कहेवामां आवे ने अविरत सम्यक दृष्टि ज्ञानी छे। पण अविरति केवी रीते कि एने हजी भूमिका प्रमाणे हिंसा, झूठ, चोरी, कुशील ई बधुं छूट्युं नथी। हजी एनी पापनी प्रवृत्ति भूमिका प्रमाणेनी छूटी नथी। अनंत संसार संबंधी अविरति तो एनी गई छे, माटे तो ई सम्यक दृष्टि छे।
પણ હજી ભૂમિકા પ્રમાણેનું જે સદોષ પ્રવૃત્તિ છે એ હજી છે. તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. હવે વચ્ચો વચ્ચમાં છે પ્રમાદ. તો પ્રમાદની આડ અસર ને લીધે અવિરતિ પણ થાય. શું સમજાણું? પ્રમાદની આડ અસર અવિરતિને પણ લાગુ પડે અને પ્રમાદની આડ અસર કષાયને પણ લાગુ પડે. એ પ્રશ્નો પૂછવાના કે અવિરતિ કેમ છે? તો પ્રમાદ છે માટે. પોઈન્ટ સમજાણો? આમ ટેબલ મગજમાં ઇમેજિન કરો તો જ આ મગજમાં બેસે કે અવિરતિ કા હજી વર્તે છે કે હજી પ્રમાદ છે ને, હજી પ્રમાદ નો પ્રભાવ છે ને. શું કીધું? હજી પ્રમાદનો પ્રભાવ છે ને માટે અવિરતિ છે હજી. ભૂપતભાઈ સમજાય છે? હા. અને સાહેબ હજી કષાય કેમ છે કે હજી પ્રમાદ છે ને. એટલે પ્રમાદ જે છે ને વચ્ચેનું સેતુ છે. કન્યાકુમારીના આ બાજુમાં રામ કાં ઉભા કે વચ્ચે સેતુ છે ને. અને અશોક વાટિકામાં સેતુ સીતા પણ સુરક્ષિત કેમ છે? કેમ કે રામ સેતુ પરથી આવવાની તૈયારીમાં છે ને. પ્રમાદ સેતુનું કામ કરે. પ્રમાદ અને પ્રમાદ બધા પાપોનો બાપ છે. પ્રમાદ બધા પાપોનો બાપ છે. પ્રમાદને લીધે જ પતન થાય, પ્રમાદને લીધે જ પાપ થાય. સાતમે ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાનોને અપ્રમત્ત કહેવામાં આવ્યું છે જન્માણી. ખ્યાલમાં આવ્યું? અને છઠે સુધીના બધા પ્રમાદ વાળા ગુણસ્થાન પહેલેથી. મિથ્યાત્વ, અવિરતિ એ પ્રમાદના ભોગે અને કષાય અને યોગ એ પ્રમાદના ભોગે. પણ એમાં મૂળ તો બે લેવાના. અવિરતિ છે તો અવિરતિ પ્રમાદના પ્રભાવમાં છે. કષાય છે એ પ્રમાદના પ્રભાવમાં છે. એટલે પ્રમાદને બંનેમાં અંતર્ગર્ભિત કર્યા એટલે પ્રમાદને કાઢી નાખ્યું. આચાર્ય કુંદકુંદે 4 કારણો આપ્યા: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. હવે ઉમા સ્વામી આચાર્ય વિચાર કર્યો કે 100-150 વર્ષ તો થઈ ગયા સાહેબ તમારે સમયસાર લખીને. ઉમા સ્વામી આચાર્ય તો કુંદકુંદ દેવના પટ્ટ શિષ્ય હતા. 50-100 વર્ષનો ગાળો. ઉમા સ્વામી આચાર્ય કહે કે 50 વર્ષમાં ભલભલાની બુદ્ધિ બદલાઈ ગઈ છે. તમે 4 કીધા તોય તમારા કાળમાંના શિષ્યો 40 સમજ્યા. અમે 5 કહીએ તોય નહીં સમજે, પણ અમે તો કહીને જ જાશું. તો કુંદ દેવે 4 કારણો આપ્યા, ઉમા સ્વામીએ 5 કારણો આપ્યા. મિથ્યા, વિરતિ, પ્રમાદ, કષાય, યુગ, બંધ, હેતવ. તત્વાર સૂત્રનું સૂત્ર છે. એને પ્રમાદ ઉમેરે. કુંદ આચાર્યને એની જરૂરત ન પડી, કેમ કે તે કાળના શિષ્યો બધા ટૂંકમાં કીધું. સમજાય છે? ઘણું કરીને જાણી લે એવા શિષ્યો હતા. આ બધી સમયની માંગ આવી હોય છે. હા, એમ કહેવાય એક વાક્ય લખી રાખવા જેવું છે, સાહિત્ય સમાજનું દર્પણ હોય છે. શું કીધું? આજે તમે ધ્યાન ગયું હોય, આજે અને ગઈકાલે ગુરુદેવશ્રી અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન. આ કેટલી વખત યાદ કરે છે ગુરુદેવ. હમણાં 2 દિવસ પહેલા કર્યું, એના પહેલાના દિવસે કર્યું, આજે વળી કર્યું. કદાચ શ્રીમદજીના કાળે આ છંદની એટલી પ્રાસંગિકતા ન હોય. શું કીધું? આ કાવ્યની એટલી ગરજ અને પ્રાસંગિકતા ન હોય જેટલી કે ગુરુદેવ શ્રીના કાળે રહી. અને આ 79-80 ના પ્રવચનો છે.
તો એસી ના ગાળામાં આ કાવ્યની એટલી પ્રાસંગિકતા. તો આજે તો 2022 છે ને. શું સાહેબ શું કીધું? 3 વાત કરી મેં. શ્રીમદજીના કાળે આ કાવ્યની એટલી પ્રાસંગિકતા ન હોય જેટલી કે ગુરુદેવશ્રીના કાળે લાગી, માટે ગુરુદેવશ્રી યાદ કરી. કાશી વિશ્વનાથ વાળા સમજો છો? અને આજે 2022 છે. એસી ના કાળમાં એટલી એની ગરજ સાલી. શેની વાત કરું છું? અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંત ને, મૂક્યો નહીં અભિમાન. હવે તો અભિમાનના પુતળા થઈને ફરીએ આપણે. એસી એટલે કેટલા વર્ષ થયા? 40-45 વર્ષ થયા ને સાહેબ? હા, 45-43 વર્ષ થયા. તો 40 વર્ષમાં તો 4 પેઢી બદલાઈ જાય. દશકો હોય છે, વધી વધીને દશકો રહે છે. હા, શું સાહેબ? હું 4 વડીલોના નામ લઉં. વસંતભાઈ પારેખ, ખ્યાલ છે? વસંતભાઈ પારેખ, શશીભાઈ, હા, આપણા વિનુભાઈ પ્રોફેસર, હા, ચંદુભાઈ, ડોક્ટર ચંદુભાઈ, હા, તમે બધા જો ને. સુમનભાઈ, ચેતનભાઈ, કિશોરભાઈ, આ બધી પેઢી તમે જો ગઈ ને, જતી રહી ને બધી. હા, 7-8-10 ની પેઢી જોત જોતામાં સ્નેહી સ્વજનો બધાએ વિદાય લીધી સાહેબ. હા, પદ્મનંદી પંચવંશતિકામાં એક શ્લોક છે બહુ સરસ. આપણા જ શાસ્ત્રોમાં આચાર્ય લખે છે, બીજાની મોતે, બીજાના મરણના પ્રસંગે જે પોતાના મોતને સાંભળતો નથી એને મરણ એટલે શું એને ખબર જ નથી. આજે કોઈનો વારો છે, હા, કાલે મારો વારો. બીજાના મરણે પોતાના મોતને સાંભળો, આચાર્ય લખે છે. કોરોનાના કાળમાં ઈ તો થયું ને. હા, હજી તો મુંબઈમાં છે, મુંબઈમાં છે, જોત જોતામાં સુરતમાં આવ્યું. હા, જોત જોતામાં ઘરના પાડોશમાં આવીને ખાબક્યું નહીં. અરે પાડોશમાં ક્યાં, ઘરમાં ને ઘરમાં આવીને ન ખાબક્યું. નીતિ શ્લોકોમાં એક બહુ સરસ વાત આવે. પાડોશીને ત્યાં આગ લાગી હોય તો તું એને ઓલવવા માટે ન જા તો ઈ આગ તારા ઘરમાં પણ આવવાની છે. એટલે આગ પોતાના ઘરે લાગે કે પાડોશીની ત્યાં લાગે, પણ ઓલવવા માટેની તૈયારી રાખ. ખ્યાલમાં આવ્યું? આવી આ બહુ અદ્ભુત, બહુ સરસ બધી ચર્ચા ચાલે છે. 164 અને 65માં મિથ્યાત, અવિરતિ, કષાય અને યોગના બબ્બે ભેદો, જીવ મિથ્યાત્વ, અજીવ મિથ્યાત્વ. પછી મારે કહેવાના ભાવ નથી પણ છતાં હું કહું છું. ગઈકાલે આપણે 1-1.25 કલાકનો સ્વાધ્યાય થયો હતો ભૂપતભાઈ, પણ ગઈકાલનો જે વિષય હતો ને બધો 3 ગાથાનો, એ આખો મેં સમય કાઢીને 45 મિનિટનું રેકોર્ડિંગ કર્યું છે. સ્કૂલે બેઠા મેં મારા આનંદ માટે કર્યું છે. કે મને એ હજી સમાધાન નહોતું. એ ગાથાઓ અને એ 3 ગાથાઓનું સમન્વય પરક જે એક હોવો જે મને નહોતું સમાધાન. અને ઘણા બધા સમયના અભાવે વિષય છૂટી ગયા હતા. એટલે મેં એને ફરીથી મારી પાસે મારા આનંદ માટે મેં રેકોર્ડિંગ કરી રાખ્યું છે. તમારે સાનુકૂળતા હશે તો ચોક્કસ સાંભળવા જેવું છે. એમાંના 2 પોઈન્ટ હું અત્યારે સંભળાવવાનો છું, હમણાં વચ્ચે સ્વાધ્યાયમાં લઈશ. કાપો તો લોહી નહીં નીકળે એવા 1-2 વિષય બિંદુઓ છે, એ લેશો હમણાં. ચરણાન યોગ પરખ છે, બહુ માર્મિક છે. એ બધા મેં સ્ક્રીન રેકોર્ડ કરેલા છે બુક સાથે. બે પીરિયડ વચ્ચે જે મને 40-45 મિનિટ ટાઈમ રહે એ સમયનો પૂરેપૂરો સદુપયોગ કરવાના ભાવ હોય છે. એ જોજો એમાં. તો 64 અને 65 નંબરની ગાથામાં જીવ મિથ્યાત્વ, અજીવ મિથ્યાત્વ, એને એમ પણ કહી શકીએ આપણે, જીવ મિથ્યાત્વ, જડ મિથ્યાત્વ.
શલાબેન આ શબ્દો આમ યાદ રાખવા આપણે. જીવ મિથ્યાત્વ અને જડ મિથ્યાત્વ. જડ બોલવામાં કઈ વાંધો નહીં આપણે. જીવ મિથ્યાત્વ, જડ મિથ્યાત્વ. જીવ અવિરતિ અને બોલો જડ અવિરતિ, અજીવ અવિરતિ. જીવ કષાય અને અજીવ કષાય, બરોબર. અને જીવ યોગ અને અજીવ યોગ. એ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગમાં જીવના ચાર અને અજીવના ચાર. હવે આ શા માટે ભેદ કર્યા છે સાંભળો, સાંભળવા જેવું છે. શલાબેન જોજો, હું એક એક લોજિક ની વાત કરું છું. એમાં જે કાલે પોઈન્ટ આવેલા એ પોઈન્ટ હું ફરીથી રિપીટ કરું. એક તો જૂના બંધાયેલા, નવા આવનારા. જો સમજવા માટે આ બધું એંગલ બહુ જરૂરી છે. જૂના બંધાયેલા, નવા આવનારા. પણ જૂના જે બંધાયેલા છે એમનો ઉદય થાય પછી નવા આવે, આવો નિયમ. તો જૂનાના ઉદય, નવાનું આગમન. એટલે આશ્રવ ની વાત સમજાય છે. આશ્રવ નવા આવે છે, એને આવવાની પ્રક્રિયાને સમજાવવા માટે જૂનાને ઉદય રૂપે ઉભા કર્યા. ઠીક, હજી વાત અધૂરી છે, પૂરેપૂરી વાત સાંભળજો. અધૂરી વાત સાંભળતા નહીં, મારી જવાબદારી નથી. જૂનાના ઉદયે નવા આવે, બરોબર. મૂળ વાત એટલી જે દુનિયા સમજે છે. આચાર્ય કહે છે એવું નથી. જૂનાના ઉદય તો જ્ઞાનીને પણ હોય છે. ઉદય માત્ર હોવાથી નવા આવે એવું હોતું નથી. ઓહો, તો પછી શું છે? હવે એમાં ને એમાં હજી એક બહુ માર્મિક વાત જોજો, એમાં કેવું રહસ્ય છુપાયેલું છે. જૂના જે ઉદયમાં આવે છે એની વાત ચાલે છે ને, એ જીવ મિથ્યાત અવિરતિ પ્રમાદ કષાય યોગ નહીં, એ અજીવ મિથ્યાત અવિરતિ પ્રમાદ કષાય યોગ. એટલે જડ મિથ્યાત્વની વાત છે, જડ અવિરતિની વાત છે, જડ કષાયની વાત છે. તો જડને લીધે જડ આવે. ધની ડોક્ટર હોય તો બાયડી કેવી? વકીલ હોય. બોલો તો ખરા. ડોક્ટર ધણી કેવી પત્નીને શોધે? આજકાલ તો એ બધું ટ્રેન્ડ જ છે ને. હા, સીએ હોય પતિ તો એ દુનિયાભરના ફંદી વળે બધાને. બસ સીએ પત્ની જોઈએ આપણે, બંનેના બેંકમાં જોબ થાય. દવાની દુકાન વાળો હોય એ કેવી પત્નીને શોધે? દુકાને બેસીને દવા તો વેચી શકે. ટીચર હોય પતિ તો પત્ની ટીચર, ડોક્ટર હોય તો ડોક્ટર, વકીલ હોય તો વકીલ. આ એક આખું ફેશન કહો, ટ્રેન્ડ કહો. હા, જડ છે ને ઓલા જડ મિથ્યાત અવિરતિ પ્રમાદ કષાય અને યોગ, ઓલા બંધાયેલા. આગળ જઈને ગાથા આવશે કે ઓલા જે બંધાયેલા છે ને એ કેવળ માટીના ઢેપા છે, બીજું કઈ નથી. પુડવી પિંડ સમાના એમ કેસે સાહેબ. શું છે? પુડવી પિંડ સમાના. પુડવી એટલે પૃથ્વી, પૃથ્વીના ઢેપા છે, બીજું કઈ નથી. સમજો તમને ડાયાબિટીસ છે તો ઘરમાં જે ખાંડના ડબ્બાઓ ભરેલા છે એ શું છે? બોલો. હા, ખ્યાલમાં આવ્યો? મારે ખાંડ ને અડવાની ના છે સાહેબ. 20 વર્ષ થયા, 30 વર્ષ થયા. હું ચેતનભાઈ ને ઘણી વખત કહેતો, ચેતનભાઈ ને, એટલે જયારે પણ ઘરે જવાનું થાય એટલે હું એને મજાકમાં કહું કેરીનો રસ બહુ ભાવે મને. એટલે કેરીના સિઝન ની વાત કરું છું. કેરીના સિઝનમાં એકાદ વખત ઘરે જવાનું થાય તો હું કહું કે ચેતનભાઈ તમે યાર હાઈ ક્લાસ ઓલું કયા કેરી, ઓલું રત્નાગીરી વાળી, હાપુસ નહીં, ઓલું અલ્ફેનલી બોલ એવું કઈ નામ છે. હા, ઈ જો કેરી હશે ને તો જ હું રસ પીશ, યાદ રાખજો. તો ઈ કે
ઈ તો છે, પણ તમે ખાશો તો કરશો આપણે. તો મજાકમાં આ વાત હોય ને, જો આજે હું ઘરે આવ્યો એટલે તમે આ રસ બનાવ્યા ને, બાકી 8-10 દિવસથી તો પૂડવી પિંડ સમાના એમને એમ પડેલા છે ને, તો દાંત કાઢતા. વપરાશમાં આવે તો ઈ વસ્તુ કામની, બાકી તો ઈ માટીના ઢેપા છે. સંસ્કૃત વ્યાકરણમાં એક ન્યાય આવે છે, બહુ સરસ ન્યાય. ઈ ન્યાયનું નામ છે, કોક વાર છે ને આમાં મને તો બહુ વિચાર આવે, કોક વાર આમ બધાને આપ સૌને ભેગા કરીને ઈ ન્યાય વ્યાકરણમાં જે રહસ્યવાળી એવી વાતો આવે ને, એનું 2 કલાક 3 કલાક ક્લાસ લેવો જોઈએ ભૂપતભાઈ. અગ્નિ શિખા ન્યાય, ઉષર વૃષ્ટિ ન્યાય, ઉષ્ટ્ર કંટક ન્યાય, કંટક વિદ્ધ ન્યાય, જલ મંથન ન્યાય, રજ્જુ સર્પ ન્યાય, ઇક્ષુ રસ ન્યાય, આવા બધા ન્યાય આવે. ગુજરાતીમાં આપણે નથી ઓલે રૂઢિ પ્રયોગો અને કહેવતો હોય છે, એ બધી આવી સંસ્કૃતમાં કહેવતો હોય. એમાં એક આવે ઇક્ષુ રસ ન્યાય. ઇક્ષુ એટલે શેરડી. તો પ્રકૃતિએ શેરડીને બધું જ આપ્યું છે ને, રસ આપ્યું છે, ગળપણ આપ્યું છે, બરાબર. શ્રેષ્ઠ ગુણો બધા આપેલા છે ને, પણ એ શ્રેષ્ઠ ગુણો તો છે શેરડીના સાઠામાં. પણ સાઠો એમ કહે કે અમે તો કોલુમાં નહીં પી લઈએ, અમને તો બીક લાગે કોલુની. ચિચોડામાં જઈને અમે નહીં પી લઈએ, અમને તો બહુ બીક લાગે. શેરડીના સાટામાંથી રસ કાઢવો હોય તો શું કરવું પડે બતાવો प्रवीण जी, समझ में आ रहे? हाँ, कोल्हू में जाके उसे पीलना तो पड़ेगा कि नहीं? ख्याल में आवे छे आप सौने? ई શેરડીમાં રસ તો ખરો, પણ ઈ સાઠા ઉપર તમે દયા ખાઓ. નહીં, સાઠો આટલો સરસ મજાનો સફેદ ગોળ, સફેદ લાંબો જાડો હરકો, એને દુઃખ થાય. હું સ્ટુડન્ટ્સ ને ખબર આ વાત કરું, તમે બધા સાઠા. રાધિકા વાળા શું કીધું? હું સ્ટુડન્ટ્સ ને એમ કહું, તમે બધા સાઠા. કોક વાર તમારા ક્લાસમાં 40 મિનિટ માટે ઇંગ્લિશ નું કોલ્લું આવે, 2 પીરિયડ માટે સંસ્કૃત નું કોલ્લું આવે, ચિચોડા 8 ચિચોડાના મશીન આવે તમારી પાસે આખા દિવસમાં, કેમ કે 8 પીરિયડ હોય ને. પોઈન્ટ સમજાય છે? એક પણ તમે ચિચોડાથી જો ભય પામ્યા, સમજી જ લેવાનું તમારો સાઠો સુકાઈ જવાનો છે. સમય વર્તે સાવધાન. ક્યાં બોલાય છે આવું ખબર છે સાહેબ? એ કઈ કહેવાની વાત છે? હા, 3 ફેરા થયા, 4થો ફેરો. કન્યાને આગળ કરો, વરરાજા રહે પાછળ. પહેલા તો 3 માં કન્યા આગળ રહે, અથવા એ 4 ફેરા લઈએ એના પહેલા ગોર બોલે ને, ગોર. સાવધાન. અને આ સાવધાન જાન માટે નથી, સમજો, જાન માટે ઓર્ડર નથી. ઓલો જે હલાલ થાય છે ને, કોણ? એ વરરાજા માટે. હા, એ વરરાજા માટે ઓર્ડર છે. સાવધાન, સમય વર્તે સાવધાન, એવું બોલે ગોર. સમય વર્તે સાવધાન રહે, ને તો સાર હાથમાં નહીં આવે. પણ ઓલાને તો પ્રભુતામાં પગલા મૂકવા છે. શેમાં મૂકવા છે? પ્રભુતામાં પગલા મૂકવા છે ને. તો કેવો લોક વ્યવહાર, કેવી ભાષા, તમે વિચાર તો કરો. હા, પ્રભુતામાં પગલા મૂકે છે કે પ્રભુતામાંથી પગલા મૂકે છે? ભૂપતભાઈ તો માં બોલે છે. હજી એ માં બોલો. પ્રભુતામાં પગલા નહીં, પ્રભુતામાંથી બહાર મૂક્યા ને પગલા એને. હા, અને આવી ઘટના ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં નહોતી થઈ, એટલે એમના જીવનમાં કોઈ ઘટનાઓ જ નથી થઈ. કેમ કે એક સ્ત્રી એક્સિડન્ટ એવો છે, એના પછી એક્સિડન્ટોની આખી હારમાળ સર્જે છે. ચલો, એ આખો વિષય જુદો છે. અહીંયા વાત સમજો કે
જૂના જે ઉદયમાં છે ને એ જડ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ છે. તો એમને નિમિત્ત કીધું કોના આવવામાં? નવા જ્ઞાનાવરણાદિકના આવવામાં. ઓકે, આટલી વાત. હવે કહે છે આવો એનો ઉદય તો જ્ઞાનીને પણ છે, તો એના ઉદય માત્રથી જ્ઞાનીને કઈ નવા બંધાતા નથી. તો ત્રીજી વસ્તુ જોઈ. તો કે જે ત્રીજી વસ્તુ કોણ? હવે થોડીક ઉપાદાન નિમિત્તની ભાષામાં બોલું છું, સાંભળજો. આ મેં બધું ઘણું બધું ક્લિયર બપોરના સ્વાધ્યાયમાં લીધું છે કે નવા આવ્યા ઈ એની મેળે આવ્યા, આને લીધે આવ્યા એમ નહીં જુઓ. જો આ ઉપાદાન નિમિત્તની દૃષ્ટિ આવે છે ઈ એની મેળે આવે છે, ઈ ઉપાદાનની દૃષ્ટિ. છતાં જ્યારે ઈ આવે છે તો આમને નિમિત્ત કહેવામાં આવે છે, હાજરી માત્ર છે. શું કીધું? મિત એટલે મર્યાદા, ની એટલે નિશ્ચિત. નિશ્ચિત જેની મર્યાદા હોય, જો એને કરે તો એ ઉપાદાન નહીં થાય? કરે એ ઉપાદાન થાય ને. તો આવનારા એની મેળે આવે છે પણ આમને હાજરી માત્ર છે, એટલે એમને શું કીધું? નિમિત્ત. જૂના જે ઉદયમાં. હવે સાંભળો, હવે બહુ અઘરી વાત કરું છું. ઓલા આવે ઉપાદાનથી આશ્રવ અને આ ઉદય રૂપે નિમિત્ત હોય, પણ આ ઉદય રૂપે જે નિમિત્ત છે, આ નિમિત્તોના નિમિત્ત કોણ? ભાષા 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 પકડાય છે. આ નિમિત્તના નિમિત્ત કોણ? આને કહેવાય હેતુના હેતુ કોણ? પોઈન્ટ સમજાય છે? નવા આવ્યા ઈ જડ, જૂના ઉદયમાં આવે છે ઈ એ જડ. જડની હારે જડ ભળે છે. સાંભળો, પણ જડને ખબર નથી કે મારે ભળવું છે. વર રાજાને ખબર નથી હોતી કે કન્યા ત્યાં તપ કરે છે, અને કન્યાને પણ ખબર નથી કે વર રાજા ક્યાંક તપે છે. એ બંનેને શોધવાનું કામ, ખોળવાનું કામ ગોર મહારાજની ભૂમિકા કોણ બજાવે વચ્ચે? અને એવા રસિક જીવો ઘણા છે ને દુનિયામાં, ઘરે બેઠા બેઠા મેરેજ બ્યુરો ખોલે. ધંધાકીય બાબતમાં તો ન કરે, પણ ઘરે બેઠા બેઠા કરે કે નહીં? એની દીકરી અને એનો દીકરો. હા, એમ નથી વિચાર કરતો અરહંત ભગવાનનું અનંત જ્ઞાન અને મારું સમ્યક જ્ઞાન, એમનું અનંત દર્શન અને મારું સમ્યક દર્શન, કેટલો આ જીવને લોક વ્યવહારનો રસ છે. વિચાર. તો નવા આવનારા જડ, જૂના જે ઉદયમાં છે ઈ એ જડ, એટલે જડની જડ સાથે સંગતિ થાય એ તો સમજાય છે. પણ એ જડ છે ને, શું કીધું? એ જડ છે ને, એ આંધળા છે ને, એને ખબર નથી કે મારે આની હારે બંધાવવાનું છે. એના માટે પાવર હાઉસ નું કામ કોણ કરે? તો જીવ મિથ્યાત્વ, જીવ અવિરતિ, જીવ પ્રમાદ, જીવ કષાય, જીવ યોગ. પોઈન્ટ સમજાણું? કાશી વિશ્વનાથ સમજાય છે? ત્રણ વાત થઈ. હવે ત્રણ વાત કઈ કઈ? નવા આવે એક વાત. નવા કેમ આવે? જૂના ઉદયમાં આવે. પણ જૂના ઉદયમાં આવવા માત્રથી થોડાક નવા આવે. જૂના જે ઉદયમાં આવે એને પાવર હાઉસ નું કામ કોણ કરે છે? એ જીવ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાયો, જેને ભાવ કર્મ કહેવામાં આવે છે. આવી ગજબની વાત છે. આ બે ગાથા ગઈકાલ નહીં, હવે ગાથા વાંચો જો. મિથ્યાત્વની અવિરત કષાયો યોગ સંજ્ઞ અસંજ્ઞ છે. જો હવે આ ગાથા સમજમાં આવી જોઈએ. આમાં સંજ્ઞ કોણ અને અસંજ્ઞ કોણ? ઓલા જે ઉદયમાં આવે છે ને એ અસંજ્ઞ, ઉદયમાં જે છે એ અસંજ્ઞ, અને ઉદયને નવાને લાવવા લાયક બનાવે છે એ સંજ્ઞ. શું કીધું ભૂપતભાઈ? બોલો તો એકવાર. હા, ઉદયમાં જે આવે છે એ અસંજ્ઞ એટલે જડ, અને સંજ્ઞ એટલે કોણ? નવાને લાવવા લાયક. ઓલા અસંજ્ઞમાં શક્તિ પૂરી પાડે. કાલે મેં કીધું તો નાટો, અમેરિકા, યુક્રેન વાળા પાસે ક્યાં છે બધું?
પણ અમે તમને ફાઈટર જેટ આપીએ, તમે લડો. ઓલાય મહામૂર્ખા, લડાઈથી આજ સુધી કોઈનું ભલું થયું નથી, કદી થવાનું નથી. हिंसा पीड़ित विश्व राह महावीर की तकता है, वर्तमान को वर्धमान की आवश्यकता. ખ્યાલમાં આવ્યું? કોણ માને અહિંસા ને? જ્યાં ત્યાં માથાકૂટ. હું આ યુક્રેન અને રશિયાની વાત નથી કરતો. અહીંયા આપણે બેઠા બેઠા યુક્રેન વાળા અને રશિયા વાળા કઈ ઓછા છે? હા, પરમાત્મા બનો, પુતિન નહીં બનો. શું કીધું? હા, શું દર્શનભાઈ? હા, પરમાત્મા બનો, પુતિન નહીં બનો. પણ અમે બતાવશું અને અમે આમ કરશું અને અમે તેમ કરશું. મને તો ખરેખર વિચાર કરો શૈલાબેન, મને આ હંમેશા વિચાર આવે, જેના મગજ મસ્તિષ્કમાં આ ચાલતું હોય છે, આપણે આમ કરશું, આપણે તેમ કરશું, આપણે ઓમ કરશું, આપણે આમ કરશું તો આમ જ થશે, આમ નહીં કરીએ તો આમ નહીં થાય. આ નિરંતર 24 કલાક સંકલ્પી હિંસામાં જીવ રાચે છે. નિયમથી નરક અને નિગોદમાં જ જશે. આ સંકલ્પી હિંસા છે. અને વસ્તુ સ્વરૂપને તારો સંકલ્પ સ્વીકાર નથી. એને જેમ થવું હોય તેમ જ થશે. થવા યોગ્ય થાય છે, તારા સંકલ્પોથી કઈ થવાનું નથી. શું સમજાણું? સંકલ્પી હિંસા તો તારામાં છે. ઓલા જીવ મિથ્યાત્વ, જીવ અવિરતિ, જીવ કષાય, જીવ યોગ, એ તારે જેટલા કરવા હોય કર. એને લીધે તો નવા ઉદયમાં શક્તિ આવે છે, એને લીધે નવા આવ્યા રાખે છે. બાકી તો એ બિચારો તો જડ છે, એ નિર્દોષ છે. શું કીધું? એના જેવા વીતરાગી કોઈ નથી અને તારા જેવા કોઈ સરાગી નથી. પોઈન્ટ સમજાય છે? આખો સાયકલ કેવી રીતે જોડાયેલું છે. વળી તેહ જ્ઞાનાવરણ આદિક કર્મના કારણ બને. ઓલા બંધાયેલા જે છે એ નવાના કારણ બને, પણ એના પાછળ મૂળ કારણ કોણ છે? શું નામ, क्या नाम? प्रवीण जी, कौन सा ग्रंथ है आपके पास? वो नहीं, समय सार सिद्धि भाग 6 है, वहां रखा हुआ है, पेज नंबर 273. अभी पढ़ रहे हैं अपन लोग उसमें. આમાં 164 અને 5 આ બે ગાથાઓ. ને તેમનું પણ જીવ બને જે રાગ દ્વેષાદિક કરે. જો કરે કીધું, કરે. શું કરે? રાગ દ્વેષાદિક કરે. હવે ફરીથી સરવાળા રૂપે 3 વાત ફરીથી બોલું છું. હવે આમથી લેવાનું, આપણે જીવમાંથી લેવાનું. જીવ જ્યારે રાગાદી ભાવ કર્મ રૂપે પરિણમે તો જૂના જે ઉદયમાં આવે છે જ્ઞાનાવરણાદી કર્મો, એના ઉદયને લીધે નવા જ્ઞાનાવરણાદી કર્મો આવે છે, જીવના આત્મ પ્રદેશો સાથે બંધાય છે. એવી વ્યવસ્થા છે. તો નવા આવીને બંધાય, એનામાં જૂના નિમિત્ત, પણ જૂના જે નિમિત્ત છે એના નિમિત્ત કોણ? રાગાદી પરિણામ. તો મૂળ આશ્રવ કોણ રહ્યો? આવ્યા ઈ નહીં, ઉદયમાં આવ્યા ઈ નહીં, જે રાગાદી ભાવો થાય છે, મૂળ આશ્રવ તો ઈ છે. સમજાણું? સમજો આપણને પીળિયા, શું કયો કમળો, પીલિયા કહેવાય ને, પીલિયા, કમળો રોગ થયો હોય, કમળો पीलिया कहते हैं ना उसको. तो समझो अपन डॉक्टर के पास गए, तो एक मिथ्या दृष्टि डॉक्टर और एक सम्यक दृष्टि डॉक्टर, बे प्रकार ना डॉक्टर. तो इलाज तो दोनों करेंगे, सम्यक दृष्टि डॉक्टर भी और मिथ्या दृष्टि मतलब समझू समझदार डॉक्टर और ना समझ डॉक्टर, दोनों इलाज करेंगे. दोनों के इलाज करने की पद्धति में कितना फर्क है? बहुत फर्क है. कि मिथ्या दृष्टि डॉक्टर वो क्या इलाज करेगा? वो बोलेगा कि तुम्हारे नाखून तो पीले हैं, नेल पॉलिश लगाओ. शू कीधु? मिथ्या दृष्टि डॉक्टर शू कहશે? भाई તમારા તો નાખૂન બધા પીળા થઈ ગયા છે, તમે તો ફટ 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 દઈને નેલ પોલિશ કરો, 10 પ્રકારના રંગના બધા નેલ પોલિશ કરો એટલે તમારું બધું પીળું પણ નીકળી જાય. सम्यक दृष्टि डॉक्टर શું કહેશે
કે આ જે નખ તારા પીળા છે ને એ રોગ નથી. શું વાત કરો છો? આ રોગ નથી? નહીં, રોગ નથી, આ રોગના લક્ષણ છે, રોગના રિએક્શન છે. ઓહો, હવે તો મને તો આ વાતની ખબર જ નહોતી. તો સાહેબ મને એટલું સમજાવો કે રોગ કોને કહેવાય? કમળો પીલિયા રોગ કોને? કે નખમાં રોગ નથી, તારા ચહેરા ઉપર જે પીળાશ છે એમાં રોગ નથી, રોગ તો લીવરમાં છે. સમ્યક દ્રષ્ટિ, ડોક્ટરની દ્રષ્ટિ ક્યાં જશે? લીવરમાં. તો સાહેબ મારે ઈલાજ નખ ના કરવાના, ઓલા ડોક્ટરે તો એમ કીધું છે કે તમે નેલ પોલિશ કરો એટલે પીળા પણ વહી જશે. તો ઓલો સમ્યક દ્રષ્ટિ ડોક્ટર શું કે ખબર? તો આજે નેલ પોલિશ લગાડ્યું, આવતીકાલે તું જયારે નાહીશ તો એ નેલ પોલિશ જતું રહેશે, વળી પાછું પીળાશ તો તારી એવી ને એવી રહેશે. તો મારે શું કરવાનું? કે નખનો ઈલાજ નહીં કરો, રોગનો ઈલાજ કરો. રોગ ક્યાં છે? કે લીવરમાં છે. તો સૌથી પહેલા ઈલાજ ક્યાંનો કરો? આજે શબ્દ આવ્યા હતા બે શબ્દ. જ્ઞાનીને રાગ હોય પણ રોગ હોય. શું કીધું? જ્ઞાનીને રાગ હોય પણ જ્ઞાની શું સમજે છે? એને રોગ સમજે છે. રાગ ને રોગ સમજે છે. હોય પણ હેય હોય. હજી એક વાત કરો, છે છતાં નથી. શું કીધું? જ્ઞાનીને રાગ છે છતાં નથી, અને અજ્ઞાનીને સ્વભાવ છે છતાં નથી, અને જ્ઞાનીને વિભાવ છે છતાં નથી, કેમ કે એમાં કર્તૃત્વ બુદ્ધિ નથી. એટલે આજનું જે પ્રવચન થયું છે આ બે ગાથાઓ ઉપર, એટલે આ 166મી અને 67મી આ બંને ગાથા ઉપર જે ગુરુદેવશ્રી આજે લીધું છે, 66મી ગાથાનો તો ભાવાર્થ લીધું, પછી 67મી ગાથા લીધી, એની ટીકા લીધી. ભાવાર્થ તો બે જ લીટીનો છે એનો. આમાં આખી કથા જ્ઞાનીની છે. જ્ઞાની બંધાતો કેમ નથી, જ્ઞાની નિરાશ્રવી કેમ છે, જ્ઞાની સ્વસ્થ કેમ છે, અજ્ઞાની અસ્વસ્થ કેમ છે. પોઈન્ટ સમજાણું બધાને? પકડાય છે વાત? 66મી ગાથા વાંચીએ. જો આ જો અનુસંધાન મેળવીએ ને તો જ આની મજા આવે. જો 66મી ગાથા. સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્તન બંધ આશ્રવ રોધ છે, નહીં બાંધતો જાણી જ પૂર્વ નિબદ્ધ જે સત્તા. સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્ત ન બંધ આશ્રવ નિરોધ છે. સમ્યક દ્રષ્ટિને બંધ નથી હોતો, ઉલટાનો એને આશ્રવોનો નિરોધ હોય છે. મારી વાત સાંભળો, એક વાત કરો, આમાંથી એક નવી વાત કાઢીએ. ચલા ભાઈ, જો ધ્યાન જાય છે તમારું કે નહીં? અધિકાર કયો હાલે છે? અધિકાર કયો હાલે છે? આશ્રવ. અને વાત તો કરે છે જ્ઞાનીના સંવરની. એક વાત, કેમ કે આશ્રવોનો નિરોધ એને શું કહેવાય? આશ્રવોનો નિરોધ એટલે આશ્રવોનો નહીં થવું એને શું કહેવાય? શાસ્ત્રની ભાષામાં સંવર કહેવાય. તો અધિકાર તો હાલે છે આશ્રવ, અને માલ નીકળે છે એમાંથી સંવરનો. ઓહો, રામ લડે છે રાવણ હારે, અને રામને મળે છે કોણ? અરે બોલો, રામ લડે છે રાવણની સાથે અને રામને મળે છે કોણ? આ તો ગજબની વાત થઈ. લડવાનું રામ હારે, રાવણ હારે, અને મળશે કોણ? સીતા. એમ જ્ઞાની મૂળમાં જે પોતાના રાગાદી ભાવ કશાય ભાવો છે એની હારે લડીને એમને પરાસ્ત કરી મૂકે છે, અને એને ભેદ જ્ઞાન રૂપી સંવર, અને ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા રૂપી નિર્જરા, અને ભેદ જ્ઞાનની પૂર્ણતા રૂપ મોક્ષ મુક્તિ રૂપી લક્ષ્મી મળ્યા વિના રહેતી નથી. આવું આ વિષય ચાલે. જો આમાં લખ્યું છે સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્તન બંધ આશ્રવ રોધ. આશ્રવોનો રોધ છે, નિરોધ છે, બંધે નથી. અને આશ્રવોનો ઉલટાનો નિરોધ છે, એટલે સંવરનો
એ ધની થાય છે. નહીં બાંધતો. હવે આમાં એક નવી વાત, જ્ઞાની અબંધ. જ્ઞાની કેવો? અબંધ. અધિકાર આશ્રવનો, અધિકાર આશ્રવનો. પણ જ્ઞાની સંવર કરે એટલે એને બંધ નહીં થાય. જ્ઞાની અબંધ અને અજ્ઞાની બંધ ને પામે. જાણે જ પૂર્વ નિબદ્ધ જે સત્તા વિશે. આ બહુ સરસ પંક્તિ છે. જો એક બે દાખલાઓ તમને આપું. સીતાજી જેવો વૈરાગી જીવ, સમજો, થોડુંક હું કાલ્પનિક વાર્તા કરું છું તમને. રાજ દરબારમાં રામે જાહેરાત કરી, નગરજનો ભ્રમમાં ન રહે એને માટે. શું? કે આવતીકાલે સીતા માતા સિદ્ધ ક્ષેત્રની વંદના માટે નીકળવાના છે. રામે જાહેરાત કરી. જો કે તીર્થ ક્ષેત્રની યાત્રા માટે જવાના તો નહોતા જ, પણ આ ભાઈ સાહેબ એને મોકલવાના હતા. સીતાનું જવું અને રામનું સામેથી મોકલી આપવું, બેવમાં ફેર નથી? ફેર છે ને. સીતાજી રાત્રે વિચારતા થયા, મેં તો સાહેબને કઈ કીધું જ નથી, મને શિખરજી મોકલો. હું કેમ કે રામ વિના તો હું તો ક્યાંય. આપ સૌને ઓનલાઈન સાંભળો છો, સમજાય છે? વકીલ સાહેબ ખ્યાલમાં આવે છે? તો સીતાજી વિચારમાં પડી ગયા. પોતાની દાસીને પૂછ્યું કે દાળમાં શું કાળો છે? કે આખી દાળ જ કાળી છે. સમજાય છે? તો ઓલી સખી ચાલાક હતી, જાણ ભેદું. સખીઓ બધી જાણ ભેદું જ હોય. આખા દુનિયાની પંચાયત એમની પાસે હોય. સીતાજીના કાળની બેનપણીઓ પાસે પંચાયત હોય, તો આ પંચમ કાળની બેનપણીઓનું તો શું કેવું? સમજો છો કઈક? હું કઈક બહુ માર્મિક વાત કરું છું. તરત જ આવી, મેડમ 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 મેડમ. શું છે? પણ આપે જે પૂછતા હતા ને, તીર્થ ક્ષેત્રે મારે તો જવું નથી, પણ રામે એવી રીતે દરબારમાં જાહેરાત કરી છે. કેમ? તો ધોબીની આખી ઘટના કઈ સંભળાવી. હમણાં આપણે જે શનિવારે શુક્રવારે સાંભળેલી પશ્ચાતાપ નામના કાવ્યમાં. પર ઘર રહીને તું આવી છે એટલે તને તીર્થ ક્ષેત્રની યાત્રાના બહાને હવે જંગલમાં મૂકી આવવા માંગે છે. સીતાજી તરત જ કીધું, જાઓ, તું હવે તારા કક્ષમાં જાઓ. પોતે સામાયિકમાં બેસી ગઈ સીતાજી. આ સામાયિકમાં કે નિર્વિકલ્પ દશા તો ન સદાણી, પણ આખી રાત વિચારમાં પડી ગયા. ધિકાર છે આ સંસારને, મારા ઉપર દુનિયાનો વિશ્વાસ નથી, મને વાંધો એનો નથી, પણ રામનો પણ મારા ઉપર વિશ્વાસ નથી. મારા ઉપર વિશ્વાસ નથી એટલું જ નથી, પણ એક સતીના પાતિવ્રત્ય ધર્મ ઉપર, શીલ પર પણ એનો ભરોસો નથી. મને રંજ અને દુઃખ તો એનો છે. ખ્યાલમાં આવે છે? સીતાનું દર્દ સમજાય છે? પાડોશી વિશ્વાસઘાત કરે તો એનો એટલો દુઃખ નહીં થાય, પણ જેટલો સગો દગો દે ને આપણને, સગો ઘરનો દગો દે, એ સૌથી વધારે પીડાજનક હોય છે. સાહેબ, જે મને ન સાંભળતો હોય એ મારા અંગે કંઈક બોલે, એનો એટલો દુઃખ નહીં થાય, પણ આપણને જે સાંભળતો હોય 24 કલાક 365 દિવસ ઈ શ્રોતા ઉઠીને કંઈક કહે ને આપણને, તો આપણને એમ થાય કે આની દુર્બુદ્ધિને ધન્ય છે. પોઈન્ટ સમજાય છે? એટલે જ ગુરુદેવશ્રી આજે બોલ્યા છે એક ફકરામાં, ખ્યાલ હશે તો, આ વાત ધીમેથી સમજવા જેવું છે. બહુ ગંભીરતા જોઈએ આ માર્ગમાં, બહુ સમર્પણતા જોઈએ. તો સીતાજી સામાયિકમાં બેઠા અને એક જ વાત વિચારે,
અરે રે ધિકાર છે સંસાર. હવે મારો પ્રશ્ન સાંભળો તમને. હું આ જ્ઞાનીની વાત કરવા માંગતો હતો. હવે એને વહેલી સવારે ઉઠીને રાજરાણી બનવાના કેટલા કોડ? બોલો. જે ઘરેણાઓથી લથપથ રહેતા એને હવે કયા ઘરેણામાં રસ? બોલો. હજી તો 10-12 કલાક પછી નીકળશે, પણ આખી રાત પહેરેલી વીટીને પણ કાઢીને ફેંકશે. મારે હવે આ સંપત્તિ સંપદા મોહ જોતો નથી. અને જે ગાદલા પર સૂતા હશે કદાચ એ ગાદલાને પણ ફેંકીને જમીન પર હવે સૂતા રહેવાનો અભ્યાસ. કેમ કે હવે મારે તો જંગલમાં જઈને અર્જિકાની દીક્ષા લેવી છે. चक्रवर्ती की संपदा इंद्र सरी के भोग काग वीट सम गिनत है सम्यक दृष्टि लो. ખબર પડી ને સંસારની આસારતા એના ખ્યાલમાં આવી ને. હવે કોણ રામ કોણ લવકુશ? મારે રામ પ્રત્યે દ્વેષે નથી, ધોબી પ્રત્યે દ્વેષ નથી, ગામના નગરજનો પ્રત્યે મને રાગ નથી. એક વાત યાદ રાખજો, મહાપુરુષો જ્યારે આગળ જાય છે ત્યારે પાછું વળીને ક્યારેક જોતા નથી. શું કીધું સાંભળો. ગુરુદેવશ્રીનો દાખલો આપો. નહીં સમજાણું? સમજાણું કે નહીં? ગુરુદેવશ્રીએ પાલેજનો પ્રેમ મૂક્યો સોનગઢ ને કાળજામાં કંડાર્યું. પછી પાલેજનો પ્રેમ નહીં, કોલેજનો તો નહીં જ. આપણને રહી રહીને કોલેજના દિવસો યાદ આવે. અમે આમ હતા, અમે આમ કપડા પહેરતા હતા ને, અમે આમ ખાતા હતા ને ઓમ ખાતા હતા. તારો હજી રૌદ્ર ધ્યાન ચાલુ છે. અમે તો કેન્ટીનમાં બેસતા, ત્યાં આમ ખાતા, ત્યાં ઓલું ખાતા. હજી તારી જીભે સ્વાદ પડેલો છે. વિચારો, સીતાજીને ખબર પડી રામે મને છલથી મોકલવા માંગે. દૃષ્ટિ મળી ને સીતાને, દૃષ્ટિ મળી ને. હજી એક વાત કરું આમાં, જગતના અજ્ઞાની જીવોની વાત જવા દો, પણ એક જ્ઞાની પણ બીજા જ્ઞાની પ્રત્યે કેવો છલ કરે છે એનો આ દ્રષ્ટાંત છે. નહીં સમજ્યા શૈલાબેન? ખ્યાલમાં આવ્યું? રામ તો તેજ ભવે મોક્ષે જનાર છે ને. રાધિકા વાળા શું સમજાણું? આ વાત સમજો. મને તો આમાંથી જ વૈરાગી થાય છે. રામ જેવા રામ જ્ઞાની પણ પોતાની સમ્યક દ્રષ્ટિ પત્ની જે ભવિષ્યમાં ગણધર થઈને મોક્ષે જનાર છે, રાવણનો ગણધર, રામનો નહીં. રામ તો ભાઈ સાહેબ તો આ ભવે મોક્ષે જશે. રાવણ જયારે તીર્થંકર થશે એના ગણધર થઈને સીતાજીનો જીવ મોક્ષે જનારો. તો ભાવિ ગણધર પ્રત્યે આ બલભદ્રનો જીવ કેવો છલ કરે છે. તો જ્ઞાની સાથે છલ કરેલા દ્રષ્ટાંતો છે. તો જગતના મૂર્ખ અજ્ઞાનીઓ આપણી સાથે કરે એમાં કોઈ નવાઈની વાત નથી. એટલે શાંત રહો, શાંત રહો, શાંત રહો. શું સમજાણું? બેનપણીઓ સમજાય છે તમને? જગતના મૂર્ખાઓ આપણી સાથે દગો દે છે, એમાં કોઈ નવાઈની વાત નથી. કેમ કે મુનિ સુરતના કાળમાં રામ જેવા રામે પણ બીજાને નહીં, પોતાની ધર્મ પત્નીને દગો દીધો. દગો દીધો તો છલે કેવો કર્યો? તને છે ને સિદ્ધ ક્ષેત્રની વંદના માટે અમે લઈ જશું. તો ઓલા સીતાના જીવને ઘરે રહેતા જ ખબર પડી, તો એને હવે કયા ઘરેણામાં પ્રેમ હશે? હા, સમજો કે આપણને ખબર પડી કે સામેવાળા આપણને પરાને બોલાવે છે જમવામાં. પહેલા તો આપણે જાશું? બોલો, જાશું આપણે? અરે પ્રેમ અને લાગણીની ભાષા સાહેબ, એક શબ્દ બોલો ને તરત જ ખબર પડી જાય છે. લાગણી માટે કઈ મોટી મોટી કંકોત્રી દેવાની જરૂર નથી હોતી. આ શીખીએ ને આપણે, ગૌતમ બુદ્ધ, આ શીખીએ ને ઊંડાણથી, તો સમય સારનો શાસ્ત્ર પણ સમજાય અને સમાજનો પણ શાસ્ત્ર સમજાય. શું કીધું? સમય સારનો પણ શાસ્ત્ર સમજાય અને સમાજ શાસ્ત્ર પણ આપણને કોઠે પડે.
કોઈના અભાવમાં નહીં જીવો, કોઈના પ્રભાવમાં નહીં જીવો. સ્વભાવ આપણી પાસે છે, આપણા સ્વભાવમાં જીવો. મોહતાજ નહીં બનો, સિરતાજ બનો. સીતાજીનો વૈરાગ્ય સમજાણું, સીતાજીના તત્વજ્ઞાનની આંખ સમજાણી ભૂપતભાઈ. ઈ આંખનું ચિત્રણ છે આ 166 નંબરની ગાથા. શું? સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્તન બંધ આશ્રવ રોધ છે, નહીં બાંધ તો જાણે જ પૂર્વ નિબદ્ધ જે સત્તા. જો રાગાદી ભાવ નવા કરતા નથી એટલે નવા કર્મો આવતા નથી, એક વાત બરોબર. અને જે જૂના જે જો સાંભળો સાંભળો બે વાત છેલ્લાબેન આ સાંભળજો, બહુ મજાની વાત, આમાં તો ન્યાય નીકળે છે. રાગાદી ભાવો કરતા નથી એટલે નવા આવતા નથી. નંબર 1 શું કીધું? રાગાદી ભાવ કરતા નથી એટલે નવા આવતા નથી. તો નવાની છૂટી થઈ ગઈ, નવાની તો છૂટી થઈ ગઈ. અચ્છા, તો જૂના જે છે એનું હું, જે ઘરે બેઠા છે, જે ઘરે જે બેઠા છે એમને ઈ કરતા ભાવે કરતો નથી, સહજ જ્ઞાતા ભાવે જાણે છે. વાહ! ત્યાં રાગાદી ભાવ કરતા નથી એટલે ઓલા આવતા નથી, અને આવેલા જે ઘરે બેઠા મહેમાન છે એમની સાથે ચોટ ચોટ કરતા નથી. આજના ગુરુદેવશ્રીની ભાષામાં કહું તો પરિચય કરતા, આજે 50 વખત ગુરુદેવશ્રી વાત કરી છે, પરિચય કરતો નથી, પરિચય કરતા નથી. મેં પછી 4-5 પોઈન્ટ્સ લખીને રાખ્યા છે મારી પાસે, હું હમણાં તમને સ્લાઇડમાં બતાવીશ. પરિચય જ કરતા નથી તો પ્રેમ ક્યાંથી થાય? જો સ્લાઇડ જોવું છો તમને, એ કાલે બતાવું. જો સાંભળો, બહુ મસ્ત છે, બધા 7-8 શબ્દો છે. જો જ્ઞાનીને શું છે? સૌથી પહેલો આત્મ પરિચય છે ને, પોતાને જાણે છે કે નહીં. અજ્ઞાનીને જે છે નહીં આત્મ પરિચય. તો આત્મ પરિચયનો એને પરિચય છે, તો પછી પરિચય છે તો એને પછી શું થવાનું? પ્રેમ તો થવાનું. એ પોતાના પ્રેમમાં છે. હું સ્ટુડન્ટ્સ લોકોને હંમેશા એક વાત કરો, તમે કોઈના પ્રેમમાં પડો કે નહીં પડો, સંસ્કૃતના પ્રેમમાં પડો, સાહિત્યના પ્રેમમાં પડો. સમજાય છે કે આત્મ પરિચય જેને હોય એને પ્રેમ હોય, અને આત્માનો જેને પ્રેમ હોય એને આત્મા પ્રત્યે શું હોય? પોતાપણું હોય. આમાં જો પોતાપણું હોય, અને જેને આત્મા પ્રત્યે પોતાપણું હોય એને આત્મા પ્રત્યેની પ્રતીતિ હોય. જેને આત્માની પ્રતીતિ હોય એને સ્વરૂપ પ્રત્યક્ષ, આ નિયમ સારમાંથી લીધો મેં છે, એને સ્વરૂપનો પ્રત્યક્ષ હોય, અને જેને સ્વરૂપનો પ્રત્યક્ષ હોય એને સકલ પ્રત્યક્ષ થયા વિના રહે નહીં. અને જે શરૂઆતમાં આત્મા હતો ને એ હવે છેલ્લે શું થયા વિના નહીં રહે? પરમાત્મા થયા વિના નહીં રહે. આકાશવાણીના સમાચાર પૂરા થયા. આ ગજબની વાત છે. આ સાયકોલોજી છુપાયેલી છે. પરિચય તો કરો પહેલા, પરિચય જ નથી. હા, ગુરુદેવશ્રી ચોથી ગાથા યાદ કરી, શ્રુત પરિચિત અનુભૂત વાળી વિષયમાં. હા ભાઈ, પરિચય તો કર. સમજાય છે? ગુરુદેવશ્રી હજી એક બહુ સરસ શબ્દ બોલ્યા, જ્ઞાની રાગાદી ભાવો સાથે, કર્મના ઉદય સાથે પરિચય કરતો નથી, સંસર્ગ કરતો નથી, લગાવ કરતો નથી. અને અહીંયા આપણને લગાવ થયા વિના રહેતું નથી, અહીંયા સંસર્ગ કર્યા વિના રહેતું નથી. પંડિતજી સાહેબ રવિન્દ્રભાઈના પ્રવચનમાં એક પ્રવચનમાં એક બહુ સરસ વાત કરી. મારી પાસે મકાન છે, ગાદલા છે, ગોદડા છે, પુસ્તકો છે, અને દુનિયાભરનું બેંક બેલેન્સ છે, 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, આ છે તે છે, આ છે તે છે, એનો બધો જોર તને વર્તે છે. પણ તારી પાસે ત્રિકાળ જે ભગવાન આત્મા જ છે એનું તને ભાવ વાસન છે? હા, એનું ક્યાં ભાવ વાસન? જડ વૈભવનો કેટલો મહિમા, જડ વૈભવનો કેટલો તને મહિમા વિચાર કરો. હા, ખ્યાલમાં આવે છે?
આ બહુ અલૌકિક બધી ચર્ચાઓ છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવની પરિણતિ સમજવી જ મુશ્કેલ છે. એટલે હું ઘણી વખત કહું કે જ્ઞાની થવું બહુ સહેલું છે. શું કીધું? આ ગાથાઓમાં જે લખ્યું છે ને એવા જ્ઞાની બનવું બહુ સહેલું છે, પણ જ્ઞાનીને સમજવું બહુ અઘરું છે. કેમ? આ જો સ્ક્રીન ઉપર જો બધાય, ચક્રવર્તી થે છ ખંડો કે પર અખંડ અંતર में ગુરુદેવ આજે બોલ્યા હતા. બતાવો તમને ક્યાં બોલ્યા હતા. ભરત ચક્રવર્તીની જ વાત કરી હતી. ચક્રવર્તી ભરત, સમ્યક દ્રષ્ટિની જે વાત કરી એમાં ભરતનો જ દાખલો આપ્યો. લવ ચુંબક નો બધો દાખલો આપ્યો ને એમાં સ્વામીપણું નથી. 275 ને 70. હા જો 270 માં બીજા ફકરામાં જો 6 ખંડનું રાજ હોય. હવે નામ તો જો ભરતનો જ લીધો. ભરત ચક્રવર્તી સમકીતી હતા પણ સ્વામી નહીં. જો સમકીતી હતા પણ સ્વામી નહોતા. ધણી પત્તું પણ નહોતું. રાગનો સ્વામી તો નહીં પણ પરનો સ્વામી તો છે જ નહીં. રાગમાં દેખાવા છતાં પણ પોતાનું શુદ્ધ સ્વરૂપ રાગથી ભિન્ન એના સ્વામી થઈને રાગ આવે છે, તેના સ્વામી થતા નથી. આ વાત ચક્રવર્તી થે છ ખંડો કે પર અખંડ અંતર में बाहर से भोगी दिखते पर योगी अभ्यंतर में. બહારમાં ભોગી દેખાય છે પણ અંદરમાં તો યોગી છે. ચક્રી પદ ભી નહીં સુહાય. કોની વાત ચાલે છે? ચક્રવર્તીની. જેની પાસે ચક્રવર્તી પદ છે એને ચક્રવર્તી પદ ભાવતું નથી. અને અહીંયા છે નહીં. શું કીધું? હા, છે નહીં અને કોડ એના છે. હા, જીન ધર્મ વિનિર્મુક્તો મા ભુવમ ચક્રવર્તી. જૈન ધર્મ ને છોડીને મને ચક્રવર્તી પદ પણ મળે તોય જોતું નથી. બોલવું સહેલું છે પણ આના માટે કિંમત ચૂકવો. કલાક, 2 કલાક, 4 કલાક, 6 કલાક. चक्री पद भी नहीं सुहाए शुद्धात्म रुचि लागी. चक्री पद भी नहीं सुहाए शुद्धात्म रुचि लागी. घर में ही वैरागी भरत जी, घर में ही वैरागी. હવે સાંભળો, भरत तो घर में ही वैरागी और गृहस्थ तो जंगल में भी रागी. सफारी करना जंगल में भी रागी. समझ में आई प्रवीण जी आपको बात? हाँ, चक्रवर्ती सम्यक दृष्टि ज्ञानी तो घर में ही वैरागी. आ छे राग अने विरागता બંનેની આખી કિંમત, એનો આખો મહત્વ, બહુ માર્મિક ચર્ચાઓ છે આ બધી. એટલે આજે જે ગુરુદેવશ્રીએ બધી ચર્ચા કરી, સામાન્ય સંસાર એટલે અનંત સંસાર એને હોતો નથી. 270 પાને જુઓ તો નીચે બહુ સરસ ગુરુદેવશ્રી વાક્ય બોલ્યા. નીચેના ત્રીજા ફકરામાં રાગ આવે છે એની રક્ષા કરતા નથી. આ શબ્દ જો, રાગ આવે છે પણ રાગની રક્ષા કરતા નથી. અરે સ્વરૂપની રક્ષામાંથી નોરો નથી થતો તો રાગની રક્ષા શું કરે? એટલે જ્ઞાનીને રાગ આવે પણ રાગનું રાગ ન આવે. બહુ ગુરુદેવશ્રીના જે આમાં જેને કે હૃદયોદ્ગારો હોય છે, બહુ અદ્ભુત બધા હોય છે. 275 પાનું જો પછીની જે ગાથા છે ને, રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કયો. આજ્ઞાની રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં જ્ઞાયક નર્યો. ઈ જ્ઞાની. પહેલી લીટીમાં અજ્ઞાની, બીજી લીટીમાં જ્ઞાનીની વાત. એમાં જો 275 પાને એક બહુ સરસ વાત કરે છે.
देखो अज्ञानी પોતાનો સ્વભાવ ચૈતન્ય આનંદ સચ્ચિદાનંદ પ્રભુ એને ભૂલીને અજ્ઞાની એ પુણ્ય પાપનો રાગ અને દ્વેષનો સંસર્ગ કરે છે, પરિચય કરે છે, એની સાથે જોડાણ કરે છે. આ અજ્ઞાની. જ્ઞાની એવો જોડાણ કરતો નથી. પાના નંબર 276 કાઢો. આ એક ફકરો બહુ સરસ છે, વાંચીએ. ત્રીજી લીટી. આહાહા, આવો માર્ગ વાણિયાને વેપાર ધંધો વાળે નવરાશ ન મળે. જાપાનીઝ ની વાત કરી હતી ગઈકાલે, એવી જ વાત. આખો દી ધંધો અને પાપ, એમાં આવું સાચું સાંભળવા મળે નહીં. ભૂપતભાઈ, સાંભળવા મળે નહીં એમ નહીં, સાંભળવા તો મળે છે, પણ આને હા આવું સાચું સાંભળવા મળતો નથી. બહારનું સાંભળવા મળે. હા, કરો જાત્રા. જો હવે જો કોને કોને હડપેટમાં લે છે. કરો જાત્રા, કરો ભક્તિ, કરો વ્રત અને કરો ઉપવાસ. શું થઈ જશે? કલ્યાણ થઈ જશે. એમ અજ્ઞાનીને રાગની ક્રિયાના પરિચયથી, આ શબ્દ તરફ બધાએ ધ્યાન આપજો. અજ્ઞાનીને શેનો પરિચય છે? રાગની ક્રિયાનો પરિચય છે. જ્ઞાનીને શેનો પરિચય છે? નિષ્ક્રિય સ્વભાવનો પરિચય છે. 320 જયસેન આચાર્ય શું સમજાણું? નિષ્ક્રિય સ્વભાવનો એને પરિચય છે. રાગ ને દ્વેષનો પરિચય કરવાથી, હા ક્યાં ગયું? ક્રિયાના, રાગની ક્રિયાના પરિચયથી અજ્ઞાન ભાવ ઉત્પન્ન થયો. અજ્ઞાન ભાવ રાગનો કરતા થાય છે. સૂક્ષ્મ છે ભાઈ, અનંત કાળ ગયો. જિનેશ્વર દેવનો માર્ગ દિગંબર સંત કહે નગ્ન મુનિ. કુંદકુંદાચાર્ય દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ જગત પાસે જાહેર કરે છે, પ્રભુ તારામાં રાગ અને પુણ્યનું કરતાપણું કેમ થયું? તું તો જ્ઞાતા છો. રાગ દ્વેષ પરિણામમાં કરતા બુદ્ધિ કેમ થઈ? રાગ અને દ્વેષનો પરિચય કરવાથી, સંસર્ગ કરવાથી રાગની કરતા બુદ્ધિ તારામાં થઈ. પહેલી વાત સમજવી કઠણ. આ હજી સમ્યક દર્શનની વાત, ઈ જ સમજવી કઠણ. જો નીચે હજી, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં, ગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન. સાચી ચીજ શું છે? જોજો, મળી તો આદર ન કર્યો. પાનું 276. મળી તો આદર ન કર્યો, માન્યું નહીં. એ તો એકાંત છે, એકાંત છે, એકાંત છે. એને એમ કરીને એને ટાળી દીધું. જો મળી તો ખરી પણ ટાળી દીધી. શું કીધું? મળી તો ખરી પણ ટાળી દીધી. કેમ? વચ્ચે એક પોઈન્ટ યાદ રાખજો, માણી નહીં. મળી તો ખરી પણ માણી નહીં, માટે ટાળી દીધી. શું સમજાણું? 3 વાત સમજાય છે. આની ગુજરાતીનો ફ્લેવર છે જોરદાર. મળી તો ખરી, મળી તો ખરી પણ માણી નહીં, એટલે ટાળી દીધી. સરસ મજાનો આમરસ તને પીરસવામાં આવ્યો. રત્નાગીરી ગયા હતા તમે, ક્યાં ગયા હતા, ક્યારે ગયા હતા, પછી ગોવા ફરી આવ્યા. એટલી વારમાં તો વાટકીમાં રાખેલો આમરસ તો પૂરું થઈ જાય છે. પછી પૂછ્યું કે રસ કેવો આજે? એ તો મને યાદ જ ન રહ્યો. રસ તો ગટગટ આવી ગયા ને, પણ ઝાડવા ગણવાના ચક્કરમાં રસનો સ્વાદ લેવાનો રહી, માણ્યો નહીં ને. મળી ખરી પણ માણી નહીં, એટલે ટાળી. ખરેખર તો એ ટાળી નહીં, ટળી ગઈ. ટળી ગઈ. અને ટળી ગઈ ભૂપતભાઈ, ટળી ગઈ પણ તને એનો રંજ નથી, માટે તે ટાળી દીધી. ગુરુદેવશ્રી એક દાખલો આપે છે, સાહેબ તમારી વાત તો સાચી, પણ નાણાં તો મેળવવા જોઈએ ને વકીલ સાહેબ. પણ નાણાં મળી રહેશે પણ ટાણા નહીં મળે. કેવું છે આ ગજબનું? હા, બહુ સરસ. આવા બધા આનંદ આપણે એમ લેવો જોઈએ. શું ધર્મીની વ્યાખ્યા! આ 277 માં આખું પાનું ધર્મીની માટે છે, જ્ઞાનીને માટે. હા, ધર્મી જીવ તો એમ જાણે કે હું તો જ્ઞાન અને આનંદ છું, હું રાગના પરિચયમાં આવ્યો જ નથી. હા, જોવું તો ખરા. સાહેબ તમે તો વિદેશ ક્ષેત્રે ગયા હતા ને? નહીં, અમે તો એના પરિચયમાં આવ્યા જ નથી. તમે તો સમયસાર લખ્યું છે ને? નહીં, અમે તો એના પરિચયમાં આવ્યા જ નથી. રાગ પર મને એક વાત સમજો, સાંભળો. આચાર્ય કુંદ દેવની વિદેશ ક્ષેત્રે જવાની સાધના ભૂમિ કઈ?
બોલો તો બધા તમે લોકો ઓનલાઈન જે સાંભળો છો. પોન્નુર, બરોબર. અને એમની સમાધિ ભૂમિ કઈ? કુંદાદ્રી. કઈ? કુંદાદ્રી. હવે આ બે સવાલો આચાર્યને પૂછો. તમારી સાધના ભૂમિ પોન્નુર કેમ, તમારી સમાધિ ભૂમિ કુંદાદ્રી કેમ? એ હા પાડશે કે ના પાડશે? બોલો. અરે ઈ ના જ પાડવાના. ઈ એમ કે છે અસંખ્યાત પ્રદેશી અનંત ગુણોનો ગોદામ, ઈ સ્વભાવ ભાવ, ઈ મારી સાધના ભૂમિ છે અને ઈ મારી સમાધિ ભૂમિ છે. ઈ પોન્નુરના અહંકારમાં અને કુંદાદ્રીના અહંકારમાં તમે રાચો. અમે પોન્નુર ને જાણતા નથી અને અમે કુંદાદ્રીને પણ જાણતા નથી. અમે તો અમારા સ્વરૂપમાં લીન છીએ. 20 તીર્થંકરો ક્યાંથી મોક્ષે ગયા? ને બોલો તો કઈ હાચો હાચો બોલો. એક વાર તો બોલો. બોલો, તમે તો ગયા હતા ને હમણાં. હા, 20 તીર્થંકર ક્યાંથી મોક્ષે ગયા? સમસ્યા કરતી. કાકા હમણાં મેં શું કીધું? અરે હમણાં 2 મિનિટ પહેલા શું કીધું? પોન્નુર અને કુંદાદ્રી અંગે આચાર્ય કુંદકુંદ દેવ કહે છે ઈ અમારી સાધના ભૂમિ નથી, ઈ અમારી સમાધિ ભૂમિ નથી. એમ 20 તીર્થંકરો બોલે છે શિખરજી અમારી સાધના કે સિદ્ધ ભૂમિ નથી, અમારો અસંખ્યાત પ્રદેશી ભગવાન આત્મા ઈ સાધના ભૂમિ છે, ઈ સિદ્ધ ભૂમિ છે. પરક્ષેત્રનો વ્યામોહ છોડો. હા, આ બધું પ્રથમાન યોગની ઓથે આ બધું સમજીએ ને. ગાથામાં જ્ઞાનીની એક લીટી લખે છે, આપણને પદમ પુરાણ, હરિવંશ પુરાણ, 24 તીર્થંકર પુરાણ દેખાવા જોઈએ. આચાર્ય કુંદકુંદ પ્રથમાન યોગ તરફ ઈશારા કરે છે. બરાબર. થોડું લખ્યું, ઘણું કરીને જાણજો. સમય પૂરો. વિશેષ ચર્ચા આપણે પછી લેશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.